નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ પોતાની યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને ગુજરાત તેમજ કેન્દ્ર સરકારના પેન્શનરોને મળશે આવતા મહિનાથી સ્પેશિયલ પેન્શન વધારો. તો પેન્શનર મિત્રો, કેટલો પેન્શન વધારો મળવાનો છે તે પણ સ્પેશિયલ, તે આજના વિડીયોમાં આપણે જાણીશું. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ગુજરાત રાજ્યના અથવા તો કેન્દ્ર સરકારના નિવૃત્ત પેન્શનર હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ નવા નવા વિડીયો જોવા મળવાના છે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું વધારો એઆઈસીપીઆઈના 12 મહિનાના સરેરાશને આધારે ગણવામાં આવે છે, જે 7મા પગાર પંચ દ્વારા નિર્ધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. તો અમે સમજાવીએ છીએ કે કેવી રીતે. તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. તો સૌથી પહેલાં વાત કરીએ મોંઘવારી ભથ્થામાં. છેલ્લે આ વર્ષે એપ્રિલમાં 2%નો સુધારો કરવામાં આવ્યો હતો, જે અસરકારક રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મૂળ પગારના 60% સુધી લઈ ગયો હતો. તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેન્શનરો માટે મોંઘવારી રાહતનો ઉદ્દેશ ઊંચા ફુગાવાને ઘટાડવાનો છે. તો ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆર ઘટકોમાં વધારાથી લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ નિવૃત્ત કેન્દ્ર સરકારના પેન્શનરોને લાભ થશે. તો જેમાં સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓનો સમાવેશ થાય છે. તો આમાં જાહેર ક્ષેત્રના કર્મચારીઓ, સંરક્ષણ કર્મચારીઓ, બેંક કર્મચારીઓ અને પેન્શનરોનો પણ સમાવેશ થાય છે. તો ત્યારબાદ વાત કરીએ તો ફક્ત જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ તે સંપૂર્ણપણે કરપાત્ર છે અને લાગુ સ્લેબ દરે આવકવેરાને આધીન છે. તો નોંધનીય છે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ દ્વારા ફુગાવા માટે વર્ષમાં 2 વાર ડીએ ગોઠવવામાં આવે છે. તો નવી જાહેરાતો સામાન્ય રીતે માર્ચમાં કરવામાં આવે છે અને ઓક્ટોબરમાં અનુક્રમે જાન્યુઆરી અને જુલાઈમાં લાગુ થશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે. તો ડીએમાં વધારો એઆઈસીપીઆઈના 12 મહિનાના સરેરાશને આધારે ગણવામાં આવે છે, જે 7મા પગાર પંચ દ્વારા નિર્ધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. તો ક્લિયર ટેક્સ અનુસાર ઉપયોગમાં લેવાતું સૂત્ર નીચે મુજબ છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ ટકાવારી બરાબર છેલ્લા 12 મહિના માટેનો એઆઈસીપીઆઈનો ડેટા કાઉન્સમાં આધાર વર્ષ 2001 બરાબર 100 ની સરેરાશ -261.42 ભાગ્યા 261.42 ગુણ્યા 100. તો ત્યારબાદ વાત કરીએ તો જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે. તો ડીએ ટકાવારી બરાબર છેલ્લા 3 મહિના માટે એઆઈસીપીઆઈનો ડેટા કાઉન્સમાં આધાર વર્ષ 2001 બરાબર 6 કાઉન્સની સરેરાશ -126.33 ભાગ્યા 126.33 ગુણ્યા 100. તો આમ એપ્રિલમાં જાહેર કરાયેલા 2% ડીએ વધારાને એઆઈસીપીઆઈના 12 મહિનાના સરેરાશ સૂત્રનો ઉપયોગ કરીને નીચે મુજબ ગણવામાં આવ્યો હતો. તો ડીએ ટકાવારી બરાબર કાઉન્સમાં 145.54 ગુણ્યા 2.88 -261.33 કાઉન્સ પૂરો ભાગ્યા 261.33 ગુણ્યા 100. તો 419.155 માઇનસ 261.33 ભાગ્યા 261.33 ગુણ્યા 100. તો 157.825 ભાગ્યા 261.33 ગુણ્યા 100 બરાબર 60.39.
તો આને 60% સુધી ગોળાકાર કરવામાં આવ્યું છે, જેનો અર્થ એ થયો કે આ ઘટક મૂળ પગારના અગાઉથી 58%થી 2% વધારવામાં આવ્યો છે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની ચર્ચા ચાલુ છે. તો કેન્દ્ર સરકારનું 8મું પગાર પંચ પગાર વધારા, ભથ્થા, પગાર માળખું અને વધુ અંગે ભલામણો એકત્રિત કરવા માટે કર્મચારી પ્રતિનિધિ જૂથો, યુનિયનો અને હિસ્સેદારો સાથે બેઠકોનું આયોજન કરી રહ્યું છે. તો દર 10 વર્ષે રચાયેલી આ પેનલ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો, જેમાં રેલવે અને સંરક્ષણ કર્મચારીઓનો સમાવેશ થાય છે, તો તેમના પગારને અસર કરતા મહત્વપૂર્ણ નિર્ણયો લેશે તેવી અપેક્ષા છે. તો યોજના મુજબ સીપીસી તેના બંધારણના લગભગ 18 મહિના પછી 3 નવેમ્બર 2025ના રોજ તેની અંતિમ ભલામણો રજૂ કરે તેવી અપેક્ષા છે. તો આનો અર્થ એ છે કે આપણે પેનલના સબમિશન જેટલા વહેલા મેળવી શકીએ તેટલું સારું. તો ફેબ્રુઆરી 2027 એ સૌથી વહેલું છે કે આપણે તેમને મેળવી શકીએ છીએ. તો વધુમાં ભૂતકાળના વલણોને આધારે પગાર પંચની ભલામણો થઈ ગયા પછી અમલમાં મૂકવા માટે બીજા 2 થી 3 વર્ષનો સમય લાગે છે. તો આનો અર્થ એ થયો કે 2027માં જાહેર કરાયેલ પગાર વધારો ફક્ત 2029 અથવા 2030 સુધીમાં સંપૂર્ણપણે લાગુ થઈ શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો શું આ વર્ષે કર્મચારીઓને ડીએમાં ફરી વધારો મળી શકે છે? તો ઈંધણ, ક્રૂડ પેટ્રોલિયમ અને ઉત્પાદિત રસાયણ અને ધાતુ ઉત્પાદનના ભાવમાં તીવ્ર વધારાને કારણે ભારતનો જથ્થાબંધ ફુગાવો મે મહિનામાં 9.68%ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જે એપ્રિલમાં 8.26% હતો. તો સરકારી આંકડા અનુસાર મે મહિનામાં છૂટક ફુગાવો પણ વધીને 3.93% થયો હતો, જ્યારે ખાદ્ય ફુગાવો 4.78% થયો હતો. તો બીજી તરફ ટામેટા, આદુ અને કિસમિસ જેવી શાકભાજી એવી વસ્તુઓમાં સામેલ હતી જેના પર ફુગાવાનું સૌથી વધુ દબાણ હતું. તો ખાદ્ય પદાર્થો જેમાં દૂધ, શાકભાજી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ તેમજ વીજળી અને બળતણ એટલે કે સીએનજી, ડીઝલ અને પેટ્રોલના ભાવ વધતા ઘરના બજેટ પર દબાણ લાવી રહ્યા છે અને ડીએમાં ફેરફારથી મધ્યમ વર્ગના પરિવારો, ઓછી આવક ધરાવતા જૂથો અને દૈનિક મુસાફરી કરતા લોકો માટે ફુગાવાની ચિંતાઓને દૂર કરવામાં નોંધપાત્ર મદદ મળશે. તો અહેવાલો અનુસાર ફુગાવાના દબાણ વચ્ચે અને કર્મચારીઓ અને પેન્શનરો સતત વધી રહેલા જીવન ખર્ચ સામે રાહત મેળવવા માંગતા હોવાથી આ વર્ષે જુલાઈ અથવા તો સપ્ટેમ્બરમાં ડીએમાં વધારાની જાહેરાત છે તે થઈ શકે છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.